સુરતમાં ઉમેદવારોને તૂટતા અટકાવવા માટે આપે કરાગાવાયો છે માસ્ટર સ્ટ્રોક, જ્યાં આપે 111 ઉમેદવારોને ભવ્ય ફાર્મ હાઉસમાં નજરકેદ કરી નાખ્યા છે। ફોર્મ પરત ખેંચવાની તારીખે જ તેઓએ કાર્યક્રમ ગોઠવ્યો, જ્યાં એસી બેન્ક્વેટ હોલને જમવા સહિતની હાઈફાઈ સુવિધાઓ આપવામાં આવી। છેલ્લી ઘડીના ખેલને રોકવા સુરતમાં આપે ઓપરેશન રક્ષણ શરૂ કર્યું। આપના ઉમેદવારોને છેવાડે ફાર્મમાં એકઠા કરાયા। ફાર્મ હાઉસના એન્ટ્રી એક્ઝિટ પર કડક પૂછપરછ કરવામાં આવી તો 3 વાગ્યા સુધીમાં ઉમેદવાર ફોર્મ ન ખેંચે એટલા માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો। 111 ઉમેદવારોને એક જ છત નીચે રાખવામાં આવ્યા। સાંજ સુધી કાર્યક્રમો યોજ્યા બાદ ઉમેદવારોને વ્યસ્ત રાખવામાં આવશે। ભાજપના ઉમેદવાર દિનેશ રાજપુરોહિત આપની પ્રશિક્ષણ શિબિરમાં જોવા મળ્યા અંગે આપના પ્રવક્તાએ દાવો કર્યો કે ભાજપના દિનેશ રાજપુરોહિતને એવું લાગે છે કે તેઓ ભાજપમાંથી ઉમેદવારી ફોર્મ પરત નહીં ખેંચી શકે અને તેઓ હારી જશે, એટલે તેમણે આપના કાર્યકરો સાથે વાત કરી હતી અને આપમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી। તો દિનેશભાઈ રાજપુરોહિતની એવી ઈચ્છા છે કે આ ચૂંટણીમાં મેં ભાજપમાંથી ફોર્મ ભરી દીધું છે, હું ભાજપમાંથી ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી શકું એવી હાલતમાં નથી, પણ મને એવું લાગે છે કે હું આ ચૂંટણી હારી જઈશ। તો ચૂંટણી હાર બાદ હું એવું વિચારું છું કે એ વોર્ડમાં સક્રિય રહી શકું અને લોકોના કામ કરી શકું। અને મને ભારતીય જનતા પાર્ટીથી હું હવે આમ ગણો તો તંગ આવી ગયો છું અને ભારતીય જનતા પાર્ટી તરફથી મને જે પ્રતિસાદ મળવો જોઈએ, જે પ્રતિકાર લોકોનો મળવો જોઈએ, એ મળી નથી રહ્યો, એટલે મારે પણ પાર્ટી બદલવી પડશે અને આમ આદમી પાર્ટીમાં જોડાવવું પડશે। જો બીજી તરફ ભાજપના ઉમેદવાર દિનેશ રાજપુરોહિતે તમામ દાવાઓને નકારતા કહ્યું કે હું કોઈ આપના કાર્યક્રમમાં નથી ગયો, મારી કાર ડ્રાઈવર ચલાવતો હોય છે, કદાચ ત્યાંથી કાર પસાર થઈ હોઈ શકે।